ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર 1માં બાયપાસ ચોકડી પાસે આવેલ નેશનલ પાર્ક સોસાયટીમાં મસ્જિદ તરફ જવાના રસ્તાનું લોકાર્પણ વોર્ડ નંબર 1ના કાઉન્સિલર સલીમ અમદાવાદી અને એમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે વોર્ડ નંબર 1ના નગરસેવક હેમેન્દ્ર કોઠીવાલા, ઝુલ્ફિકાર રાજ, સોસાયટીના પ્રમુખ અબ્દુલ કામઠી, સામાજિક આગેવાન જાવેદ પટેલ, ઇબ્રાહિમ કલકલ, આગેવાન બસીર બોક્સર તેમજ સોસાયટીના રહીશો ઉપસ્થિત રહ્યા હતા। માર્ગ માટે રૂપિયા 3.50 લાખ નગર સેવા સદન દ્વારા ફાળવવામાં આવ્યા હતા અને વધારાના રૂપિયા 1.40 લાખનો ખર્ચ સોસાયટીના રહીશો દ્વારા કરવામાં આવ્યો હતો। આ માર્ગનું નિર્માણ થતાં રહીશોની વર્ષો જૂની સમસ્યાનો અંત આવશે। પદાધિકારીનો આભાર કે ટાઈમ પીરિયડમાં ગ્રાન્ટ પ્રાથમિક કોન્ટ્રાક્ટરનું ટેન્ડર કરીને કામ પૂરું કરાવી દીધું। આગામી સમયમાં નગરપાલિકા તરફથી જે પણ ગ્રાન્ટો આવશે આ વિસ્તારના વિકાસમાં, સંપૂર્ણ વિકાસમાં વાપરવામાં અમે ખાતરી આપીએ છીએ। જ્યાં સુધી નેશનલ પાર્કનો સવાલ છે એમાં એક બે જે પ્રશ્નો હજુ બાકી છે આગામી વર્ષમાં પૂરો થશે એ રીતે અમે ખાતરી આપેલી છે। આ તકે હાજર રહેલ તમામ લોકોનો, પ્રમુખશ્રીનો, નેશનલ પાર્કના આગેવાનોનો આભાર।